આ પરિસ્થિતિ વચ્ચે તબીબોએ નાગરિકો માટે સાવચેતીના ઉપાય જણાવ્યા છે। શહેરના જાણીતા ફિઝિશિયન ડોક્ટર મહેશ પટેલે લૂ અને હીટ સ્ટ્રોકથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપી છે। ડોક્ટર પટેલે જણાવ્યું, આ સમયગાળા દરમિયાન સુતરાઉ કપડાં પહેરવા ખૂબ જરૂરી છે। તેમણે બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી રીતે બહાર જવાનું ટાળવા અનુરોધ કર્યો છે। ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખવા લીંબુ પાણી અને છાશનું પ્રમાણ વધારવા પર ભાર મૂક્યો છે। આ ઉપરાંત બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાવવું ફરજિયાત કરવા તેમણે સૂચવ્યું। શરીર પર પરસેવો વળવા ન દેવો જોઈએ, કારણ કે પરસેવો વળવાથી ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે। ડોક્ટર પટેલે ખાસ કરી નાના બાળક અને વિદ્યાર્થીઓને લઈ વધુ તકેદારી રાખવા વાલીઓને અપીલ કરી છે। હાલ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે। હવામાન વિભાગે આગામી દિવસમાં પણ ગરમીનો પારો ઊંચો રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। નાગરિકોએ આ સલાહનું પાલન કરીને પોતાનું અને પોતાના સ્વજનનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખવા અપીલ કરવામાં આવી છે। જો સ્કિન કેરમાં તો કેવું છે કે અમુક ડિઝીઝ જે સમરમાં એટલે ગરમીના લીધે વધતા હોય છે, તો એ ન થાય એના માટે અમુક કાળજીઓ રાખવી જોઈએ। જેમ કે ખુલ્લા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ। ત્યાર પછી શરીર ઠંડુ રહે એ ટાઈપનો ખોરાક લેવો જોઈએ, જેમ કે લીંબુ પાણી પીવું, છાશ વધારે યુઝ કરવી, નાળિયેર પાણી પીવું। આ ઉપરાંત જે આપણે સ્પાઇસી ને ઓઇલી ફૂડ લઈએ છીએ તો એવોઇડ કરવું જોઈએ। એના લીધે ઘણીવાર ખીલનું પ્રમાણ પણ વધી જતું હોય છે। આ ઉપરાંત ઉનાળામાં ગરમીના લીધે દાદર જેવા રોગો પણ વધારે થતા હોય છે, તો એ પણ સુતરાઉ કપડાં પહેરવાથી પસીનો શોષાઈ જાય તો એને પણ આપણે એવોઇડ કરી શકીએ છીએ। આ ઉપરાંત આપણે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ ફ્રિકવન્ટલી કરવો જોઈએ, એટલે કે દર 3-4 કલાકે SPF 30 અથવા 50 વાળું સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ। આ ઉપરાંત બપોરના 12 થી 4ના સીધા તાપમાં જવાનું એક તો ટાળવું જોઈએ। આ ઉપરાંત આપણે કે ખાલી સનસ્ક્રીન સિવાય અમુક ફિઝિકલ મેથડ હોય છે કે જેનો ઉપયોગ કરીને પણ આપણે સનલાઇટથી બચી શકીએ। એમાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ। જે અમુક ઝાડ કે વૃક્ષ હોય એની નીચે આપણે બહુ જતા હોય ગરમીમાં તો થોડી વારે તમારે રેસ્ટ લેવો જોઈએ। તો આ બધી કેર ઉનાળામાં આપણે કરવી જોઈએ, જેથી કરીને આપણે હીટ સ્ટ્રોકથી તેમજ સ્કિનના રોગોથી બચી શકીએ।